કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન એક્ઝિમકેમ કંપનીમાં ભીષણ આગ લાગવાનો ગંભીર બનાવ સામે આવ્યો હતો। કંપનીના પ્લાન્ટમાં મિથેનોલના જથ્થામાં અચાનક આગ ભભૂકી ઉઠતા પળવારમાં આખા યુનિટમાં ફેલાઈ ગઈ હતી। આ આગની ઘટનામાં 15 કામદારો દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને લાંબા સમયની મહેનત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। હાલ પણ પ્લાન્ટમાં કુલિંગ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે, જેથી ફરી આગ ભભૂકી ન ઉઠે। આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે ગંભીર નોંધ લઈને કંપનીને તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।